ને આ તાને છે ને એક આમ ખીજાવાનું છે અનુને એમાં તારે મેન છે ને તું ખા કે ગમે એ કર તારે મેન આમ ટાઈમ મળે તો મશીન શરૂ કરવાનું બાકી મારે હીરામાં કામ સારું થાય જ છે તો જો ફેમિલી રાતના 1 વાગો આવ્યો છે ને અત્યારે મારી મમ્મી મહેંદી દોરે ક્યાં જવું હશે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાએ? મજામાં? તો મજામાં જશો ને આપણી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ તમે બધા તો મજામાં જશો એવી આશા કરું છું, પણ મારી તબિયત થોડીક ડાઉન થઈ ગઈ છે આજે. હા, શું થયું ખબર છે? ખબર નહીં, પણ અચાનક છે ને મારું આખું શરીર કળે છે. હા, કાલ સાંજનું આખું શરીર કળે છે અને આમ તાવ જેવું આવી ગયું હતું અને હાથ પગ એટલા કળે છે, દુખે. હા, આમ જીવ કેમ ન હોય એવું લાગે. પણ અત્યારે કંઈ વાંધો નથી, મેં ટીકડી પીધી છે, ડોઝ પીધો હતો એટલે સારું છે થોડુંક. બાકી સવારમાં તો આપણી હાલ જ હતી. તોય હું જાગીને આર્યનને સ્કૂલે તો મેકી આવી હતી, પણ પછી લેવા તો હું નહોતી ગઈ, કેમ કે મેં વસંત ભાભીને ફોન કરી દીધો હતો કે આજે આર્યનને તમે લેતા આવજો, મને મજા નથી. અને રાતે તો મારી નીંદર થઈ જ નથી, એટલે હું આજ સ્ટેટ બપોર સુધી એમને ઊતી જ રહી હતી. એવું છે ભાઈ, આજ તો આપણી મજા બગડી ગઈ, તાવની અસર થઈ ગઈ છે. પણ ડોઝ પીધો છે એટલે વાંધો નહીં આવે. અને જોકે ઝાઝો તાવ મને આવતોય નથી. હા, ચાલો અત્યારે હે ને 4:30 થઈ ગયા છે અને તમને ખબર જ છે કે સાદી ઠાટું મારે રસોઈ બનાવવાની હોય. તો અત્યારે આપણે રસોઈમાં બનાવવાના છે ભાખરી અને ટમેટાની ચટણી. હા, અને બહુ બધાની કોમેન્ટ આવે છે કે તમે ભાખરીની રેસીપી આપજો એમ. તો કંઈ નહીં, હાલો આજ ફાઇનલ હું તમને છે ને ભાખરીની રેસીપી આપી દઈશ. ભાખરી બનાવવાની છે તો શૂટિંગ લઈ લેવાનું હોય હારો કાં. હાલો આજે છે ને તમને બધાને ફૂલ રેસીપી આપી દઈ ભાખરીની. પણ ફૂલ રેસીપી તમને આ વિડીયોમાં જોવા નહીં મળે, એ તમારે મારા શોર્ટ વિડીયોમાં જવું પડશે. જેમ કે મારી મિસ અનિશાવાળી ચેનલ છે, તમને ખબર જ હશે, અને ઇન્સ્ટાગ્રામમાં આવે છે. તો કંઈ વાંધો નહીં, આપણે છે ને એ ચેનલમાં ફૂલ રેસીપીનો વિડીયો નાખવાના છે, તો એમાં જોઈ લેજો. તો હવે હાલો આપણે મિશન શરૂ કિયા જાય, રસોડું સંભાળી લેવું કાં. તો ફેમિલી જો આપણી મસ્ત ભાખરી બની ગઈ છે અને એક ભાખરી હજી શેડવવાની બાકી છે, તો એ સળિયા છે. અને એ બવણીમાં ઘી ખલાસ થઈ ગયું હતું, તો મારે કાઢવાનું છે આ મોટી બવણીમાંથી. જવું અને અમારું ઘી જવો આ દેહમાંથી આવે. મારા સાસુનો ખુદ એના હાથે બનાવી અને મોકલું જો. પણ હું છે ને ફ્રીજમાં રાખું છું. અને ઘણા મને કોમેન્ટ કરતા હોય કે ઘી ફ્રીજમાં ન રખાય, તો કેમ કાંઈ પ્રોબ્લેમ આવે, શું થાય એ મને કહેજો જરા, કોમેન્ટમાં જણાવજો. મને તો કાંઈ ખબર નથી, હું તો છે ને ઘણા વર્ષ ઘી ફ્રીજમાં જ રાખું છું, એટલે મને કાંઈ ખબર છે નહીં. પણ તમે લોકો મને કહેજો કે કાંઈ પ્રોબ્લેમ તો ન આવે ને ફ્રીજમાં ઘી હોય તો. જુઓ કેમ બાકી ઘી કાંઈ ન ઘટે હો આમ જો. અને એ પાછું ઘરનું ઘી હોય ને ફેમિલી, એટલે કાંઈ ભેળસેળ કાંઈ જોવા મળે નહીં, મજા જ આવ્યા કરે. હા, મારા સાસુ મમ્મી ગા રાખે છે ને ત્યાં સારું છે. અમારે ઘીની કાંઈ ઉપાધિ ન હોય, સાસની કાંઈ ઉપાધિ ન હોય. 15 દી થાય, 15 દી એટલે સાસ મારે સુરત પૂગી જ જાય, ગમે એને આરે મોકલાઈ દે મારે સાસુનું. અમારું બહુ બધાનું ધ્યાન રાખ્યો. હા, કંઈ નહીં, હાલો વાતુમાં મારે ભાખરી ક્યાંક બળી ન જાય. હાલો ફેમિલી, જો મસ્ત ટમેટાની ચટણી રેડી છે. અહીંયા સાજીદનું સાદું જ રેડી છે. સાજુ ને આર્યન હમણાં જાગ્યા છે. કા આર્યનભાઈ શું લઈને બેઠા છો? સ્પાઈડરમેન. આ 7 વાગી ગયા. સાજુ તમારે મોડું નહીં થઈ જાય? કેટલા વાગે જવાનું તમારે? ના 8 વાગે જવાનું હોય. મારી ખામી જે ઓલી આવે ને મેડમ, એ મેડમ જઈને 8 વાગે ને પાછી છે ને તાર ઘોડે લપી છે, મશીન ખાલી કરતી તે બિચારી કામ ન કરવું હોય. મેનેજર ને મેં ફોન કરીને એટલે પૂછ લીધું આવવાનું છે કે નથી આવવાનું છે. એમાં છે ને 8:30 8:30 થાય ને તો એ મશીન ખાલી ન કરે, પણ હું એ સાફ કરી રહ્યું કે મારે આમ કલાક કેમ આવી જાય, 9 વાગે હું કામે બેહું. એવું છે એમ? બધા સવારે તું મને એમ કે સવાર કેમ મોડું થઈ જાય, સવાર પણ થાય જ ને, 5 કલાક મોડા બેઠા હોય. હા, એ વાત થશે. તમે તો આવીને હુઈ જતા, તમારે ખબર કાઢી. મને મજા નથી, મને તાવ આવી ગયો, મેં ડોઝ પી લીધો. લઈએ પડ્યો તો નહીં આપણે પેલા છે ને એ તારી ભૂલ તને નડે. કેમ? તું મેં છે ને મને આમ તો કાલ લાઈવ માં કેતી હતી ગાંગો આમ ને ગાંગો આમ તારું કેટલે તું છે ને રાતે
12 વાગ્યા સુધી આમાં વળિયા લેતી હોય, પછી 1-1.5 વાગ્યા સુધી ફોન માં લેતી હોય. 12 વાગે નહીં, 10 વાગે બંધ કરી દઉં છું. આ 10 વાગ્યા પછી આમાં 11:30 વાગ્યા સુધી લાઈવ હોય. હા પણ લાઈવ પૂરું કરીને ઘરના કામ કે આ રૂમ ને કે મારા બાપો તો સાફ કરતો થઈ આવે નહીં કે આ જો આ સમસો છો હું કે સર તો ફોનમાં મારે જોવું જ પડે ને. જો આખો દી કામ કરતા હોય, મશીનનું કરતા હોય, કાંઈ નહીં. અત્યારે શાંતિથી ખાવાનું છે કે બાંધવાનું છે એ કહીજો મને. મને કોઈ ઇન્ટરપ્ટ કરીએ હિંસાબ જઈએ કરે છે. હેલો ફેમિલી, આપણે જો નાસ્તો આમાં બટકું કટકું કરીને થઈ ગયા નેવડા ને આ તાને છે ને એક આમ ખીજાવાનું છે અનુને. એમાં કાંઈ હું આમ લાઈવ ને સુધી જોતો હોય ને એટલે મારે એને ખીજાવવું જોઈએ. આ તમને એને વિડીયોમાં ખીજાઈ દઉં. એ આમાં હામીનું જો તારે મેન છે ને તું ખા કે ગમે એ કર, તારે મેન આમાં ટાઈમ મળે તો મશીન શરૂ કરવાનું, બાકી મારે હીરામાં કામ સારું થાય જ છે. સાંભળ્યું? નહીં કરવો ત્યાં તો મેં સાવીનું કીધું ત્યાં તો મને નહીં કરું નહીં કરે. સોરી જવા દે. બે હાથને થઈ ગયું. આમ ભાઈ કોઈ માર બંગડી તોડ નાખી જો. જો ફેમિલી મસ્તી બંધ કરી દીધું. મારે ગમે ત્યારે વિડીયો ચાલુ કરી દેવાનો એટલે વિડીયો લઈ લીધો આ રીતે. આમ જો આ બંગડી તોડ નાખી. અરે પણ મારે હવે મોડું થાય છે. આજે હું જાગ્યો ને સુધી મોડું. જો ફેમિલી ભૂકી આપણે ખાલી થઈ ગઈ હતી તો ડબરો ભરી લીધો છે. અને આ છે આપણી મોરસ, જેના અત્યારે ભાવ તમને ખબર છે ને ક્યાં પૂજ્યા? આસમાને ઠેઠ આભે આંબી ગયા આના ભાવ. એ પણ રાતો રાત. ખબર છે ને? મને તો ખબર ય નહોતી. અચાનક મોરસના ભાવ વધી ગયા. બોલો, મને તો 2 દી પહેલા ખબર પડી. મેં વિડીયો જોયો ને ત્યારે કે મોરસના ભાવ વધી જશે. કેમ કે થોડાક દિવસ પહેલા એટલે કે 8 દિવસ પહેલા સાજીદ મોરસ લાવ્યા છે ઘેરે. અને અમારે એક હારે જ લાવવાની હોય તો અમે છે ને 5 કિલો મોરસ લેવા હતા. અને ત્યારે સાજીદે મને કીધું હતું કે હનુ હું 10 કિલો મોરસ લેતો આવું એમ. તો મેં કીધું ના એટલી બધી નથી લાવવી, 5 કિલો લેતા આવો, મારે પછી હાસવવાનું ઓલું થાય એમ. અત્યારે વરસાદના લીધે ઓલી થઈ જાય કે નહીં ભેજવાળી એટલે. તો સાજીદ બિચારા 5 કિલો લાવ્યા તો 51 રૂપિયા ભાવ હતો અને અત્યારે 70 રૂપિયા ભાવ છે કિલાના. હવે આ મોરસે તો દીધા છે કા કેવા હેરાન કર્યા ને. અચાનક જ ભાવ વધી ગયો કે નહીં. ઓલા બાટલાને જેમ થયું છે. બાટલામાં કેમ થયું? અચાનક જ બંધ થઈ ગયા હતા ને મળવાના. એ ઘોડે મોરસવાળાએ કર્યું છે. પણ મોરસ સસ્તી હશે કે મોંઘી હશે, બાકી ખાવા જોઈએ તો ખાવા જોઈએ જ તે. અને અમારે તો બહુ એટલે બહુ જ જોઈએ છે મોરસ. હા એટલે છે ને 5 કિલો. પણ અત્યારે અફસોસ થાય છે કે 5 ની જગ્યાએ 10 લીધી હોત તો મારે 5 કિલોના થોડાક વધારે બચત થાત કે નહીં એટલે એવું છે. અને એમાંય સાજીદે મને શું કીધું ખબર કે તું મશીન અત્યારે ચાલુ ન કરતી એમ. તો એવું ન હોય. મને અત્યારે તો સારું છે, મેં દવા પીધી ને ત્યાર પછીનું સારું છે, મને કંઈ વાંધો નથી. પણ સાજીદ કે મશીન ચાલુ ન કરતી, પણ મશીન તો મારે ચાલુ કરવાનું જ છે. હા સાજીદ ભલે ના પડે તોય કરવાનું છે. હાલો હવે મોરસ મોંઘી કે સસ્તી ખાવા તો જોઈશ. તો ફેમિલી જો મેં છે ને અત્યારે કપડાં ધોયા. હા અત્યારે કેટલા વાગ્યા ખબર છે? રાતના 12 વાગ્યા મેં કપડાં ધોયા. એમાં જો સાજીદે તો મને ના પાડી હતી કે અનુ અત્યારે મશીન ચાલુ ન કરતી હાડીનું એમ. પણ મારે છે ને થોડી ખાડી હતી પૂરી કરવાની હતી તો મેં હાડી પૂરી કરી નાખી. અને કપડાં અત્યારે કેમ ધોયા તમને ખબર છે? કેમ કે સવારમાં હું કાંઈ ઊભી થઈ નહોતી એટલે સવારમાં ધોવાના નહીં. અને સાજીદ આવી ગયા પછી મારે કાંઈ ધોવાય નહીં. કેમ કે આ મશીન અવાજ કરે, પાણી કાઢે, એટલે મારે સાજીદ આવ્યા પછી કપડાં ન ધોવાય. એ આવે એ પહેલાં ધોઈ નાખું ને તો થાય, નકર પછી કાંઈ કામ નહીં. આજ તો ઓળે કપડામાં આટી તો શું સડીએ એમાં એવું હતું ઓલા સકડ આવે ને આમ નાખવાના એ કંઈ મળતા નહોતા એટલે મેં છે ને એમના મસ્તે નાખી દીધા. એટલે જો આટી સડી ગઈ છે. તો જો ફેમિલી રાતના 1 વાગો આવ્યો છે ને અત્યારે મારી મમ્મી મહેંદી દોરે છે. ક્યાં જવું હશે? જો મેં ચાંદ દોર્યો મસ્ત ફરતા દોર્યા
તારા હા આજ છે ને મને મહેંદી પારવાનો શોખ થઈ ગયો. એ પણ કઈ મહેંદી છે ખબર? મેજિક મહેંદી છે, મેજિક. અને અત્યારે લગાવો અને તરત ને તરત ભૂઈ નાખો ને તોય આનો બેસ્ટ કલર આવી જાય. તો છે ને કે દિવસનો કોણ લાવેલો પડ્યો હતો પણ કાંઈ છે ને મેળ જ નહોતો આવતો મહેંદી લગાવવાનો. તો અત્યારે 1 વાગ્યો છે ને તોય મેં લગાવી દીધી. હા, હજી આ અધૂરી જ છે. હજી આમાં હું કરું હું નહીં એનું કાંઈ નક્કી નહીં. એ તમને હવે કાલના વિડીયોમાં જોવા મળશે. અને હવે વિડીયો આપણે એન્ડ કરવાનો છે કાર્ય. તો અધૂરી મહેંદી મારી કાલ જોવા મળશે. હા, તો સારું હાલો, હવે વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.